નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક એવી નવી યોજના વિશે જે દીકરીઓના શિક્ષણ માટે 50,000 રૂપિયા સુધીની આર્થિક મદદ પૂરી પાડે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નમો લક્ષ્મી યોજના વિશે. સ્ક્રીન પર જે આંકડો દેખાય છે એ છે 50,000 રૂપિયા. આટલી મોટી રકમ? પણ આ કોને, કેમ અને કેવી રીતે મળશે? ચાલો આની પાછળની બધી વિગતો જાણીએ. તો એ 50,000 રૂપિયાનું રહસ્ય આ છે: નમો લક્ષ્મી યોજના. આ યોજના ખાસ કરીને કિશોરીઓ માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ આર્થિક કારણોસર પોતાનું ભણતર અધવચ્ચેના છોડી દે અને આત્મવિશ્વાસથી આગળ વધી શકે. આખી યોજનાને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. યોજના શું છે, એની જરૂર કેમ પડી, કોને લાભ મળશે, પૈસા કેવી રીતે આવશે અને છેલ્લે બધી કામની વાતો ફટાફટ રિવાઇઝ કરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. આ યોજના આવી ક્યાંથી અને ક્યારે શરૂ થઈ? આ કોઈ જૂની યોજના નથી. આ તો હમણાં જ 2024-25ના ગુજરાત બજેટમાં એની જાહેરાત થઈ છે. અને સારી વાત એ છે કે આ જ શૈક્ષણિક વર્ષથી એનો અમલ પણ શરૂ થઈ ગયો છે. ઓકે, તો હવે બીજો સવાલ. સરકારને અચાનક આવી કોઈ યોજના લાવવાની જરૂર કેમ પડી? એની પાછળનો હેતુ શું છે? હા, તો આ જ સવાલ છે કે આ યોજના પાછળનો મુખ્ય વિચાર શું છે. ચલો એને સમજીએ. જુઓ, આ યોજના ખાલી પૈસા આપવા પૂરતી સીમિત નથી. એની પાછળ ઘણા ઊંડા ઉદ્દેશ્યો છે. સૌથી મોટો ટાર્ગેટ છે દીકરીઓનો શાળા છોડવાનો દર એટલે કે ડ્રોપઆઉટ રેટ ઘટાડવો. સાથે સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું અને તેમના પોષણ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વની, એટલે કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે અને કેટલી આર્થિક મદદ મળશે. અહીં કોઈ કન્ફ્યુઝન નથી. જો દીકરી ગુજરાતની કોઈ પણ શાળામાં, ભલે એ સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે પછી પ્રાઇવેટ, ધોરણ 9થી 12માં ભણતી હોય તો એ આ યોજના માટે પાત્ર છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. સરકારનો અંદાજ એવો છે કે લગભગ 10 લાખ જેટલી દીકરીઓને આ યોજનાનો સીધો ફાયદો મળશે. ખૂબ મોટો આંકડો છે આ. તો આ 50,000 રૂપિયા મળશે કેવી રીતે? અહીં બ્રેકડાઉન આપેલું છે. ધોરણ 9 અને 10 બંનેમાં 10,000 રૂપિયા. અને પછી ધોરણ 11 અને 12માં રકમ વધી જાય છે 15,000 રૂપિયા. એટલે કુલ મળીને 4 વર્ષમાં 50,000 રૂપિયા. બરાબર છે. પૈસા કેટલા મળશે એ તો ખબર પડી ગઈ. પણ મળશે કઈ રીતે? એની પ્રોસેસ શું છે? ધોરણ 9 અને 10 માટે સિસ્ટમ બહુ રસપ્રદ છે. દર મહિને 500 રૂપિયા મળશે. એમ 10 મહિના સુધી. આનાથી રેગ્યુલર હાજરી જળવાઈ રહે. અને પછી જેવી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કરી એટલે બાકીના 5,000 રૂપિયા એકસાથે ખાતામાં આવી જશે. આ જ પેટર્ન ધોરણ 11 અને 12માં પણ છે, પણ માસિક રકમ થોડી વધારે છે. અહીં દર મહિને 750 રૂપિયા મળશે. અને પછી ધોરણ 12 પાસ કર્યા પછી બાકીના 7,500 રૂપિયા મળશે. આ રકમ આગળના કોલેજના ભણતર માટે ખૂબ કામ લાગી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધા પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે, જેને આપણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કહીએ છીએ. કોઈ વચેટિયા નહીં, કોઈ ઝંઝટ નહીં. ચાલો તો હવે આખી યોજનાના જે મુખ્ય મુદ્દા છે એના પર એક નજર નાખી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. સરકારે આ યોજનાને કેટલી ગંભીરતાથી લીધી છે એ આ આંકડા પરથી ખબર પડે. આ વર્ષના બજેટમાં ખાસ આ યોજના માટે 1,250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો ફટાફટ રિવિઝન કરી લઈએ. શરૂઆત 2024. કુલ મદદ 50,000 રૂપિયા. કોના માટે? ધોરણ 9થી 12ની દીકરીઓ માટે. અને પૈસા કેવી રીતે મળશે? સીધા બેંકમાં ડીબીટીથી. આ 4 વસ્તુઓ યાદ રાખી લો એટલે આખી યોજના સમજાઈ ગઈ.